પંચમહાલ શહેરા તાલુકાની મહિલાઓ માટે એક ખુશ ખબર સામે આવી છે, જેમાં મહિલાઓ હવે ઈ-રિક્ષા ચલાવી શકશે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ હસ્તે ઈ-રિક્ષા આપીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ શરૂઆત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના પગ પર ઊભી રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે મહિલાઓને ઇલેક્ટ્રિક રિક્ષા આપવામાં આવી હતી। આ ઈ-રિક્ષા મર્ક્યુરી ઈવી ટેક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી હતી। પંચમહાલની મહિલાઓને પગભર થયાના આ પગલાંને સૌ કોઈ આવકાર આપી રહ્યા છે, ત્યારે પંચમહાલના ચાંદલગઢ ખાતે મહિલાઓને ઈ-રિક્ષા આપીને સ્વનિર્ભર બને તે હેતુથી એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં મહિલાઓને ઈ-રિક્ષા અર્પણ કરવામાં આવી હતી। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા મર્ક્યુરી ઈવી ટેક લિમિટેડના જયેશ ઠકરારની મુલાકાત લઈને ખાસ પિંક રિક્ષા બનાવવામાં આવી છે। આ પિંક રિક્ષાઓ હવે શહેરા તાલુકાના રસ્તાઓ પર પણ દોડશે, સાથે સાથે પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવામાં આ વ્હીકલ મહત્વનો ભાગ ભજવશે। હાલમાં 5 રિક્ષાઓ આપવામાં આવી છે, આગામી સમયમાં 80થી વધુ રિક્ષાઓ આપવામાં આવશે। નારી સશક્તિકરણનો અમારો પ્રયત્ન છે તેવું પણ જણાવાયું છે।